નમસ્કાર દર્શક મિત્રો, ડીએનટીવીના ન્યૂઝરૂમમાંથી હું હિતલ શાહ આપનું સ્વાગત કરું છું। સમાચાર વિગતવાર જોતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચારો પર। સુપ્રીમ કોર્ટે મહારાષ્ટ્રના ડાન્સ બાર પરનો પ્રતિબંધ હટાવવાનો ઐતિહાસિક નિર્ણય કરતા હજારો બેરોજગાર યુવતીઓને રોજીરોટી મળશે। એકના ડબલ કરવાની લાલચ આપી છોટાઉદેપુરના યુવાન પાસેથી ₹35,000 ખંખેરી લેનાર 4 આરોપીની સયાજીગંજ પોલીસે અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી। મહાનગર સેવા સદનના આરોગ્ય વિભાગ તેમજ એસએસજી યુનિટના સંયુક્ત ઉપક્રમે દરેક વોર્ડમાં કુલ 25 આરોગ્ય કેમ્પનું આયોજન। આજે પેન્શનપુરા ખાતે મેડિકલ કેમ્પની શરૂઆત। હવે જોઈએ સમાચાર વિગતવાર। સુપ્રીમ કોર્ટે મહારાષ્ટ્રમાં ડાન્સ બાર પરનો પ્રતિબંધ હટાવવાનો નિર્ણય લેતા બેરોજગાર હજારો યુવતીઓને ફરીથી રોજીરોટીની સહાય મળી રહેશે। સુપ્રીમ કોર્ટે મહારાષ્ટ્રમાં ડાન્સ બાર પરનો પ્રતિબંધ હટાવવાનો નિર્ણય લીધો છે। આ નિર્ણયથી મહારાષ્ટ્રના બારમાં બાર ગર્લ્સનું કામ કરતી હજારો બેરોજગાર યુવતીઓને ફરીથી તેમની રોજીરોટીની સહાય મળી જશે। રાજ્યમાં 2005 થી બાર ગર્લ્સ પર પ્રતિબંધ લાદવામાં આવ્યો હતો। રાજ્યમાં આ પ્રતિબંધને કારણે 69,000 યુવતીઓ બેરોજગાર થઈ ગઈ હતી। મહારાષ્ટ્ર સરકારે ડાન્સ બાર પરનો પ્રતિબંધ લાદવાનું કારણ એ કહ્યું હતું કે ડાન્સ બારની આડમાં દેહ વેપાર થાય છે। બારમાં ડાન્સિંગથી અશ્લીલતા ફેલાય છે। આનાથી નૈતિકતાનું પણ પતન થાય છે। મહારાષ્ટ્ર સરકારે 2005ના બોમ્બે પોલીસ એક્ટ હેઠળ ડાન્સ બાર પર પ્રતિબંધ મૂકી દીધો હતો, જેનાથી હજારો બાર ડાન્સર બેરોજગાર થઈ ગઈ હતી। એકના ડબલ કરવાની લાલચ આપી છોટાઉદેપુરના યુવાન પાસેથી ₹35,000 પડાવી લેનાર 4 આરોપીની સયાજીગંજ પોલીસે અટકાયત કરી વધુ પૂછપરછ હાથ ધરી છે। છોટાઉદેપુર ખાતે રહેતા મોહમ્મદ વોરાને વિશ્વાસમાં લઈ મહિપાલ નામના શખ્સે શહેરના તાંદરજા વિસ્તારમાં રહેતા ઇલિયાસ પઠાણ, એરોન ક્રિશ્ચિયન તેમજ આકાશ ભાટિયાએ એકના ડબલ કરવાની લાલચ આપી ₹35,000 પડાવી લીધા હતા। બનાવ અંગે સયાજીગંજ પોલીસ મથકે ફરિયાદ નોંધાતા પોલીસે 4 આરોપીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે। મહાનગર સેવા સદનના આરોગ્ય વિભાગ તેમજ એસએસજી યુનિટના સંયુક્ત ઉપક્રમે નિઝામપુરા સ્થિત પેન્શનપુરા ખાતે એક મેડિકલ ચેકઅપનું આયોજન કરવામાં આવ્યું હતું। જે લોકો દૂરના વિસ્તારમાં આવેલા દવાખાને સારવાર મેળવવા જઈ શકતા નથી તેઓ માટે વર્ષ 2008 થી મહાનગર સેવા સદન દ્વારા તમામ વોર્ડમાં નિઃશુલ્ક મેડિકલ ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવે છે। ચાલુ વર્ષે આ કેમ્પનું આયોજન નિઝામપુરા સ્થિત પેન્શનપુરાથી મેયર ભરત શાહના હસ્તે દીપ પ્રાગટ્ય કરી કરવામાં આવ્યું છે, જેમાં મોટી સંખ્યામાં સ્થાનિક રહીશો જોડાયા હતા અને તેમને દવાઓ પણ આપવામાં આવી હતી। આ સાથે વ્યસન મુક્તિને ભાર આપવામાં આવ્યું હતું તેમજ પર્યાવરણની જાળવણી હેતુસર વૃક્ષારોપણ પણ કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે મેયર ભરત શાહ, સ્થાયી સમિતિના ચેરમેન ડોક્ટર હિતેન્દ્ર પટેલ, આરોગ્ય શાખાના ચેરમેન ડોક્ટર ગિરીશ પરેખ તેમજ સ્થાનિક કાઉન્સિલરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। ડભોઈ સેવા સદનમાં નવા રેશન કાર્ડ, જાતિનો દાખલો તેમજ આવકના દાખલા આપવાની કામગીરી ચાલી રહી છે, ત્યારે સેવા સદનના અધિકારીઓની લાપરવાહીને કારણે લોકોની લાંબી કતારો જોવા મળી રહી છે। ડભોઈ સેવા સદનમાં હાલમાં નવા રેશન કાર્ડ, આવકનો દાખલો, જાતિનો દાખલો કઢાવવાની કામગીરી ચાલી રહી છે। ડભોઈ તાલુકાના 118 ગામમાંથી લોકો સેવા સદન ખાતે પહોંચી જાય છે, પરંતુ સેવા સદનના લાપરવાહ અધિકારીઓના પાપે કેટલાક લોકોને ધરમ ધક્કા પડતા હોય લાંબી કતારો જોવા મળી રહી છે। ભારત અને પાકિસ્તાન આ બંને દેશો વચ્ચે અમન અને શાંતિ જળવાઈ રહે તે હેતુસર વડોદરાના 5 સિનિયર સિટીઝન્સ પાકિસ્તાને સાયકલ યાત્રાએ નીકળ્યા છે। ભારત પાકિસ્તાન આ બંને દેશોના લોકો અમન અને શાંતિ ઈચ્છે છે। તેમની આ ઈચ્છાને વેગ આપવા માટે દિલ્હી યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ શાંતિના દૂત બનીને કન્યાકુમારીથી પાકિસ્તાન સુધીનો પ્રવાસ સાયકલ દ્વારા શરૂ કર્યો છે। હવે તેમની સાથે વડોદરાના 5 સિનિયર સિટીઝન્સ પણ શાંતિ અને પ્રેમનો સંદેશો ફેલાવવા માટે સાયકલ યાત્રામાં જોડાયા છે। દિલ્હી યુનિવર્સિટીના વિદ્યાર્થી પ્રવીણ કુમાર સિન્હાની આગેવાની હેઠળ 1 જૂનના રોજ કન્યાકુમારીથી 5 છાત્રોએ સાયકલ યાત્રાનો પ્રારંભ કર્યો હતો। તેઓ 2300 કિલોમીટરની યાત્રા કરીને ગત રોજ વડોદરા પહોંચ્યા હતા। વડોદરાના 5 સિનિયર સિટીઝન્સ પણ તેમની સાથે પાકિસ્તાનના ઇસ્લામાબાદની 4000 કિલોમીટરની સાયકલ યાત્રામાં જોડાતા સવારે જીપીએસ સ્કૂલ ખાતેથી તેમણે પ્રસ્થાન કર્યું હતું। એક વર્ષ અગાઉ માર્ગ અકસ્માતમાં સિંધી સમાજના 3 ધર્મગુરુઓના મોત નીપજ્યા હતા। આજે ભક્તો દ્વારા વારસિયામાં તેમની પ્રતિમા સ્થાપિત કરવામાં આવી હતી।
એક વર્ષ અગાઉ એક માર્ગ અકસ્માતમાં સિંધી સમાજના 3 ધર્મગુરુઓ બ્રહ્મલીન થયા હતા, જેમને 1 વર્ષ પૂર્ણ થતા આજરોજ ભક્તજનો દ્વારા પ્રેમ પ્રકાશ આશ્રમના પ્રાંગણમાં 3 સંતોની પ્રતિમા સ્થાપિત કરવામાં આવી છે. આ પ્રસંગે આસપાસના વિસ્તારમાંથી પણ ભક્તજનો મોટી સંખ્યામાં ધર્મગુરુઓના દર્શનાર્થે આવ્યા હતા. આ પ્રસંગે મેયર ભરત શાહ તેમજ ધારાસભ્ય જીતુભાઈ સુખડિયા તેમજ મનીષા વકીલ પણ તેમની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી હતી. અલકાપુરી વિસ્તારમાં આવેલી બજાજ કેપિટલ ઇન્સ્યોરન્સની કંપનીને તાળા લાગી જતા કર્મચારીઓએ સેલેરી માટે ભારે હોબાળો મચાવી મૂક્યો હતો. અલકાપુરીના દર્પણ કોમ્પ્લેક્સ ખાતે 5મા માળે બજાજ કેપિટલ ઇન્સ્યોરન્સ બ્રોકિંગ લિમિટેડની ઓફિસ આવેલી હતી. આ ઓફિસ ગત તારીખ 11મી જુલાઈએ એકાએક બંધ કરી દેવાતા કર્મચારીઓમાં ઉહાપો મચી ગયો હતો. કેપિટલના ટેલી ટીમ લીડર સુરેશ ખારવા, સેલ્ફ ફાઇનાન્સ દર્શન ગોકાણી, ટેલિકોલર ભૂપેન્દ્ર પરમાર, બિરમા થાપા, જયેશ કૌશિક, ગૌતમ મકવાણા, સર્વે બોય બીજલ શાહ, સેલ્સ એક્ઝિક્યુટિવ આકાશ બારોડ, દિગ્નેશ પંચસરા, મોનિકા પરમાર, સચિન કાયસ્થ અને શિવાંગી મિશ્રા સહિત 12 કર્મચારીઓના 2 મહિનાના પગારના અંદાજે ₹1,10,000 બાકી હોવા છતાં ઓફિસ બંધ કરાતા કર્મચારીઓમાં ભારે નારાજગી વ્યાપી જવા પામી હતી. કર્મચારીઓએ ગતરોજ ઓફિસ ખાતે હૈયાવરાળ ઠાલવતા કહ્યું હતું કે સેલ્સ મેનેજર આસિફ શેખ અને બ્રાન્ચ મેનેજર વસીમ શેખે એપોઇન્ટમેન્ટ લેટર, આઈ કાર્ડ સહિતના દસ્તાવેજો આપીશું કહી તેમને નોકરી પર રાખ્યા બાદ 2 મહિનાથી પગાર જ કર્યો નથી. કંપનીના એડમિન મેનેજર વરુણ પટેલે પણ રાજીનામું મૂકી દીધું છે. તેમના પગારના રૂપિયાની છેતરપિંડી કરી હોવાથી કર્મચારીઓએ સંચાલકો સામે પગલાં ભરવા ગોત્રી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. ગતરોજ ડીએનટીવી દ્વારા તાંદલજા રોડ સ્થિત સરફરાઝ પાર્કની ગંદકીની સમસ્યા તેમજ ઉભરાતી ગટરની સમસ્યાનો અહેવાલ પ્રસ્તુત કરવામાં આવ્યો હતો. ત્યારે આજે આ વિસ્તારની મહિલાઓ મોરચો લઈ વોર્ડ નંબર 11 ખાતે પહોંચી જઈ અધિકારીઓને રજૂઆતો કરી હતી. ભર ચોમાસે તાંદલજા વિસ્તારમાં આવેલ સરફરાઝ પાર્કની ઉભરાતી ગટરો તેમજ ગંદકીનો અહેવાલ ગતરોજ ડીએનટીવી દ્વારા પ્રસ્તુત કરવામાં આવ્યો હતો. આજ રોજ આ વિસ્તારની મહિલાઓનો મોરચો વોર્ડ નંબર 11ની કચેરીએ પહોંચ્યો હતો, જ્યાં મોટી સંખ્યામાં એકત્રિત થયેલી મહિલાઓએ વોર્ડ અધિકારીને પરિસ્થિતિનું વર્ણન કરી રજૂઆતો કરી હતી તેમજ સત્વરે આ વિસ્તારની સાફ સફાઈની માંગણી કરી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે આ વિસ્તારની મહિલાઓએ સેવા સદનના કારીગરો પૈસાની માંગણી કરતા હોવાનો ઘટસ્ફોટ કર્યો હતો. દર્શક મિત્રો, ડીએનટીવીના ન્યૂઝરૂમમાંથી આજે બસ આટલું જ. આવતીકાલે નવા સમાચારો સાથે ફરીથી મુલાકાત થશે. ત્યાં સુધી ડીએનટીવી પરિવારની સમગ્ર ટીમને રજા આપશો. નમસ્કાર.